ચોક ગરબી મંડળ એક આપણી સંસ્કૃતિ હિન્દુ ધર્મની, એમાં ભારત વર્ષમાં ગુજરાત અને ગુજરાતમાં કાઠિયાવાડ અને કાઠિયાવાડમાં મોરબી જેને ઢેલડી નગર કહેવાય છે, અહીંયા એક આવ્યું છે ગેસ્ટ હાઉસ રોડ ઉપર શક્તિ ચોક ગરબી મંડળ, જેની સ્થાપના થઈ છે 1983માં. 1983થી શક્તિ ચોક ગરબી મંડળ ભાતીગઢ ગરબાઓની પ્રથા, જ્યારે આર્વચીન ડિસ્કો દાંડિયાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે આપણે ભાતીગઢ ગરબાઓની પ્રથા શક્તિ ચોક ગરબી મંડળે જાળવીને રાખી છે. અને કાંઈક વિશેષ રાસની વાત કરી તો ભારતને પણ વિશ્વમાં વખણાય એવો કે નાની બાકસની સળી જો હાથ પાયે આવતી હોય ને ગરમ લાગતું હોય, અને અમારી બાળાઓ જે અંગારા રાસ છે, મસાલ રાસ છે, કે મસાલ રાસની અંદર સળગતા દેતવા નાખી નીચે રાખીને ઉઘાડા પગે રાસ કરતા હોય છે, એવો આ શક્તિ ચોક ગરબી મંડળનો ખૂબ સરસ મજાનો રાસ છે. આની પહેલાંય મેં જાહેર જનતાને કીધું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે પણ હું કહું છું કે ભાઈ કોઈ પણ જાતનું મેજિક નથી. અમારી બાળાઓ 1.5 મહિનો પ્રેક્ટિસ કરે છે. એ પ્રેક્ટિસનું માત્ર 5 મિનિટ આ ગરબાનું પરફોર્મન્સ હોય છે. તો એ શક્તિ ચોક ગરબી મંડળની મહેનત છે કે સળગતા દેતવા રાખીને જો અમારી બાળાઓ આવી નાની બાળાઓ જે 7મા 8મા ધોરણમાં ભણતી હોય એવી 13 થી 14 વર્ષની ઉંમરની બાળાઓ છે, એ પણ આ રાસ કરતી હોય છે. આ શક્તિ ચોક ગરબી મંડળની પવિત્રતા છે અને આને કહેવાય છે શક્તિ ચોક ગરબી મંડળ. જે ગરબી હોય એને ફરતે રમતા હોય એને ગરબી મંડળ કહેવાય છે. ડિસ્કો દાંડિયામાં ફ્રીસ્ટાઇલ રમતા હોય એને ગરબી મંડળ ન કહેવાય. આની તાલીમ આપણે 1.5 મહિનો અગાઉ આપવામાં આવે છે બહેનોને, ત્યારે માત્ર 9 દિવસના ગરબા કરી શકે છે, એને ગરબી મંડળ કહેવાય છે. ધન્યવાદ. જય માતાજી. મારું નામ પરમાર દિશા છે. અંગારા રાસની પ્રેક્ટિસ અમે છેલ્લા 1.5 મહિનાથી કરીએ છીએ. ગયા વર્ષે પણ અમે આ રાસ કર્યો હતો અને આ રાસમાં કોઈ એવું નથી કે અમે લોકો કંઈ ટેકનિક યુઝ કરીએ છીએ કે કઈ વસ્તુ એવી નથી. નોર્મલ છે, આપણે આગ સામાન્ય આગ હોય છે એ જ આગ હોય છે ને એની ઉપર અમે રમતા હોય છે માતાજીની શ્રદ્ધા અને ભક્તિથી. એટલે એવું કંઈ નથી કે કંઈ ટેકનિક કે કંઈ યુઝ કરીએ છીએ. અને પૂર્ણ બધી છોકરીઓ પૂર્ણ શ્રદ્ધાથી શક્તિથી રમે છે અને કોઈ દિવસ કોઈ ના પગ દાચે છે કે નહીં, કઈ વસ્તુ કોઈને થતી નથી. અન્ય મહિલાને અમે સંદેશ આપશી કે જેવી રીતે આ આગમાં ખેલવું કંઈ મુશ્કેલ કામ નથી. એટલે નારી શક્તિ માટે કોઈ પણ દુનિયાનું કોઈ પણ કામ એવું નથી કે જે મુશ્કેલ હોય ને જે ઇમ્પોસિબલ હોય.